આજે ઇલેક્શન પૂરા થયા પછી લાંબા સમય પછી કલેક્ટરશ્રીએ સંકલનની મિટિંગ બોલાવી હતી। આ સંકલનની મિટિંગની અંદર ધારાસભ્યોએ પોતપોતાના પ્રશ્નોની રજૂઆત પણ પોતાના વિસ્તારના કરી છે। આજે સયાજીગંજ વિધાનસભાની અંદર કરોડિયા વિસ્તાર જ્યારે શહેરનો ભાગ બન્યું ત્યારના એની પહેલાના કામ કરેલાના બિલો બાકી હતા એ પહેલાની સંકલન પણ મૂકવામાં આવ્યા છે। આજે ફરીવાર કલેક્ટરની સંકલનમાં મૂકીને એ પ્રશ્નોની રજૂઆત કરીને એ કામના પૈસા ચૂકવાય એવી અમારી માગણી કરી છે। ગોરવા વિસ્તારની અંદર પૂર્વ કલેક્ટર અતુલભાઈ ગોરે નવું જનસેવા કેન્દ્ર શરૂ કરવાની વાત કરી હતી। આવકનો દાખલો રેશન કાર્ડની કાર્યવાહી ગોરવામાંથી લોકોને મળી જાય અને સમાજ સુધી ધક્કો ન ખાવો પડે એની રજૂઆત પણ આજની સંકલનમાં કરવામાં આવી છે। આવકના દાખલાના કેમ્પ દરેક વિધાનસભા દીઠ પહેલાં કલેક્ટરશ્રીએ કર્યા હતા ઇલેક્શન પહેલાં, તો ઇલેક્શન પછી પણ સરકાર અને પ્રતિનિધિઓ એમના દ્વાર સુધી પહોંચે આવકના દાખલાના પરિવાર કેમ થાય એની ચિંતા કરવામાં આવી છે। જે ગોરવાના કેનાલની અંદર જે કચરો પડ્યો છે એની પણ ચિંતા આજે અમે કલેક્ટર કચેરીમાં આજે કરી છે। છાણી ઉંડેરાથી છાણી જતા રોડ પર જે રેલવે લાઇન છે, રેલવે લાઇન કરોડિયાથી ઉંડેરા બે તરફ જતા રોડ પર રેલવે ઓવરબ્રિજ બને છે, જ્યારે ઉંડેરા બેથી છાણી તરફ જતા અંડરપાસ બનાવવામાં આવે એવી અમારી રજૂઆત કરવામાં આવી છે। અને એના સિવાય જે સમાની જમીન છે એની અંદર કોર્પોરેશનને ફાળવેલી જમીન પર ત્રાહિત વ્યક્તિની એન્ટ્રી પડી છે। આ દિશાની અંદર પણ અમે યોગ્ય નિર્ણય કરીને કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે બંને સાથે મળીને આ જમીન સરકારી છે, સરકારી જ રહેવી જોઈએ, એના માટે જે કંઈ કરવું પડે એની પણ રજૂઆત કરી છે। યોગેશભાઈએ જે એમની રજૂઆત કરી છે કે એકાદ બે કાગળ ખૂટતા હોય અને લોકોની એની ફાઇલ સાઈડમાં મુકાઈ જતી હોય છે, દફતરે થતી હોય છે, એની જગ્યા પર ઓપન હાઉસ બોલાવીને એમની પાસેથી કાગળની પૂરતા કરીને ઝડપથી કાગળ મેળવીને ફાઇલો એને થાય, જેના કારણે શહેરનો વિકાસ પણ થવાનો છે, સરકારને પણ આવક થવાની છે અને વ્યક્તિને પણ જે એની સુવિધા છે એ મળવાની છે। તો આ તમામ ખેડૂતોને પણ જમીનના યોગ્ય ભાવ મળવાના છે। તો આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રી ઓપન હાઉસ ઝડપથી બોલાવીને ભૂતકાળના કલેક્ટરોએ સફળતાપૂર્વક ઓપન હાઉસ બોલાવ્યા છે, તો ઓપન હાઉસ ફરીવાર બોલાવીને કલેક્ટરશ્રીએ ખૂબ સહજતાપૂર્વક એમાં હા પણ કહ્યું છે। મને વિશ્વાસ છે આગામી દિવસમાં આના સરળતા થશે। હા હતા સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, તેઓએ જે પ્રકારે અને ઓપન હાઉસ કરીને જે લોકોએ અરજી કરેલી છે, જે નકારાત્મક થઈ છે અરજીઓ, એનો નિકાલ કરવા માગો છો કે કેમ? એટલે એમને એ વાત ઉપર એમને હા પાડી છે। એટલે ઓપન હાઉસ ટૂંક સમયમાં શરૂ કરશે। દરરોજ 50 જેટલાને, એટલે 1179 જે ફાઇલ રિજેક્ટ કરી છે એમાંથી દરરોજ જે 50 જણને બોલાવશે અને 50 જણને સાંભળશે, એમની જે બી ક્લેરી હશે દૂર જશે અને એ લોકોને ન્યાય મળશે। એટલે મારું કામ જે હતું, જે મેં કાગળ લખેલો કે ઘણી ફાઇલો નકારાત્મક થઈ છે નાના નાના કારણોસર, એમાં ભ્રષ્ટાચાર થાય છે, એમાં પૈસા લેવાય છે, એ બાબતની જે મારી રજૂઆત હતી એમાં બધાને ન્યાય મળશે। બીજો પ્રશ્ન કે વડોદરા શહેર જિલ્લામાં કેટલા સ્માર્ટ મીટર લાગ્યા? કારણ કે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એમાં કેટલાય ગ્રાહકોની બૂમો છે, વધારે બિલો આવે છે, એટલે પહેલાં તો મારે સંખ્યા જાણવી પડે અને એની રજૂઆત સરકારમાં કરવી પડે। એટલે આજે જે મેં જીઈબીના અધિકારીઓ પણ હાજર હતા, એમને જે જવાબ આપ્યો છે 28,000 જેટલા સ્માર્ટ મીટરો વડોદરા શહેર જિલ્લામાં લાગેલા છે। હવે આગળની કાર્યવાહી સરકારશ્રી તરફથી કરવામાં। ભાજપ પ્રમુખ એવું કહે છે કે કાકાએ વિશ્વામિત્રીનો મુદ્દો ઉઠાવવો જોઈએ। આ બધા પ્રશ્નો તો બહુ વર્ષોથી અમારી પાસે, જ્યારે ફરીથી હમણાં ગયા મંગળવારે પણ, કારણ કે વડોદરા શહેરમાં ઇલેક્શન પહેલાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે વડોદરા આવેલા તો આ જ કચેરીમાં એમને જે જણાવેલું કે ગુજરાતમાં અનેક શહેરો આગળ આવી ગયા પણ વડોદરા શહેર પાછળ રહી ગયું, એ માટે અમે ઘણા પ્રશ્નો તત્કાલીન જે મુખ્યમંત્રીઓ હતા
કારણ કે એ વખતે જે ધારાસભ્યો હતા અત્યારે ખાલી એમાં મનીષાબેન જ છે, બાકીના ધારાસભ્યો નવા છે, 3 ધારાસભ્યો નવા છે. દરેક મિટિંગમાં જે વડોદરા શહેરના પ્રશ્નો છે, લગભગ જે પ્રશ્નો 30 જેટલા પ્રશ્નો એવા છે કે વર્ષોથી જે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે એ થતા નથી. એની વારંવાર રજૂઆતો અમે ખાલી વિશ્વામિત્રી નહીં પણ એવા 29 પ્રશ્નો જે શહેરના છે, મેં તો વારંવાર વિધાનસભામાં અને જેટલી મિટિંગો મળી છે, મુખ્યમંત્રીની મિટિંગ બોલાવી હોય કે વિભાગની, આ બધામાં અમે એની ચર્ચાઓ કરેલી છે. હવે ફરીથી મુખ્યમંત્રી જ્યારે મિટિંગ બોલાવશે, કારણ કે 2 વાર મેં હમણાં રજૂઆત કરી ઇલેક્શન પછી કે તમે વડોદરાના ધારાસભ્યની મિટિંગ બોલાવો. તમે જે રજૂઆત અહીં શહેરમાં જે કરી છે કે આ શહેર પાછળ રહી ગયું છે, તો અમે પણ જે રજૂઆતો કરી છે એમાં તમે એટલું સારું છે કે તમે એટલું ધ્યાન રાખ્યું છે કે વડોદરા શહેર પાછળ રહી ગયું છે. તો અમારી રજૂઆતો તો વર્ષોથી છે, આ તમે પાસ કરશો એવી અમે આશા રાખીએ. બિલકુલ મુખ્યમંત્રી પાસે પણ તેઓ રજૂઆત કરી છે. આપણી સાથે ધારાસભ્ય મનીષાબેન વકીલ છે. મનીષાબેન, શું કહેશો? આજે પહેલી વખત સંકલન મળી છે, ઇલેક્શન પત્યું છે, શું રજૂઆત? ઘણી બધી રજૂઆતો હતી. એમાંથી 2 મુખ્ય રજૂઆત જે હું વર્ષ વર્ષે ફોલોઅપ કરતી હતી કે વિસ્તારમાં ખૂબ લાઇટો જતી હતી, ખોડિયાનગરથી લઈને છેક સરદાર એસ્ટેટ સુધીની ખૂબ મોટી સમસ્યા નવું ડેવલપમેન્ટ હોવાથી થતી હતી. તો એ સબસ્ટેશન છે એ મંજૂર થઈ ગયું છે, મને આનંદ છે કે મંજૂર થઈ ગયું છે અને ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થશે. બીજી એક મોટી વસ્તુ હતી કે હું કાયમ કહેતી આવી છું કે વિસ્તારમાં મામલતદાર કચેરી નથી અને એ મામલતદાર કચેરી બી વહેલી તકે એનું પણ ખાતમુહૂર્ત થવાનું છે. એનું ભૂમિપૂજન ખુદ સીએમ સાહેબે ઇલેક્શન પહેલાં કરેલું. એટલે એ 2 મોટી જે વસ્તુ પ્રોજેક્ટ મારા ધ્યાનમાં હતા, મારા વિસ્તારના માટે હતા, એ પૂર્ણ થઈ છે. સયાજીપુરા ગામ લાગે છે એક મને, અને સયાજીપુરાની આજુબાજુ જે વરસાદી કાંસ ફૂલ રહે છે એને પાક્કી કરીને ત્યાં ઢાંકવાનું કામ એક. બીજી ત્યાં સ્ટ્રીટ લાઇટ્સ હોય કે ત્યાં પાણીની વ્યવસ્થા નથી, કેમ કે ઉડા વિસ્તાર લાગે છે, તો સુંદરપુરા ગામથી 3 MLD જેટલું પાણી ખેંચીને પાણી પુરવઠા દ્વારા આપવામાં આવે, એ એક રજૂઆત કરવામાં આવી છે. સૌથી મહત્વનો પ્રશ્ન જે ગધેડા માર્કેટ પાસે જે દબાણો છે એ બાબતે પણ કોઈ ચર્ચા કરી? કારણ કે લોકો શાક માર્કેટ ફરવાય હોય તેમ છતાં પણ નથી. આપનો જે પ્રશ્ન શાક માર્કેટનો છે એ કોર્પોરેશનનો છે અને કોર્પોરેશનમાં કાયમ રજૂઆત કરેલી છે કે એ રોડ ખુલ્લા કરવામાં આવે. રોડ ખુલ્લા થયા પણ છે. એક અંદર એક સાઈડ પર એક જગ્યા એ લોકોને આપી છે, ત્યાં એ લોકો બેસતા હોય છે. એ કોર્પોરેશનનો પ્રશ્ન છે, કલેક્ટરનો પ્રશ્ન નથી. એ બાબતે પણ કમિશનરને રજૂઆત કરશો? કારણ કે ગઈકાલે પણ દબાણો દૂર કરવામાં તેમ છતાં પણ તેઓ ત્યાં બિલકુલ જ્યાં એવું લાગે કે લોકોને તકલીફ પડે છે શાક માર્કેટના લીધે કે કોઈ બીજા દબાણોના લીધે, તો એ તાત્કાલિક દૂર કરી દેવામાં આવશે. તમામ જગ્યા પર આવતા મનીષાબેન વકીલ, તેઓ પણ તેમની રજૂઆત કરી, પોતાના વિસ્તાર શહેરવાડી વિસ્તારની જે રજૂઆત કરી હતી. અને હવે જે પ્રકારે ચૈતન્ય દેસાઈ છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું. જે પ્રકારે સંકલન બેઠક મળી હતી ને આપ જોઈ શકો છો અધિકારીઓ સાથે આજે જે ઇલેક્શન પૂર્ણ થયા બાદ જે પ્રકારે આજે પ્રથમ સંકલન બેઠક મળી છે. તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના મત વિસ્તારની જે રજૂઆત હતી તે રજૂઆત આ ચેતનભાઈ દેસાઈ છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું. ચેતનભાઈ, શું રજૂઆત આજે સંકલન બેઠક મળી? અમારી મુખ્ય તરીકે તો માંગણીઓ એવી છે કે જે સોસાયટીના લાગીને જે કલેક્ટરના પ્લોટ્સ ને બધું છે એમાં વીએમસી કશું કરી નથી શકતી, અને કંઈ પણ કરવું હોય, સાફ સફાઈ કરવી હોય તો કલેક્ટરશ્રીની પરવાનગી લેવી પડે છે. તો આવા કેવા કેટલા પ્લોટ્સ છે એની જાણકારી મેળવવા માટે આપવા માટે કહ્યું છે. સાથે જે પ્લોટ્સ એ લોકોના છે સાફ થઈ શકે વહેલી તકે અને અમે પણ ટકોર કરી શકીએ એના માટે જાણકારી લીધી છે. બીજું, દર્શકથી લઈને સમિયાલા થઈને ધાધર નદી સુધીની કંઈક કાંસ છે વરસાદી, એ વરસાદી કાંસ 12 માસ પાણીથી ભરેલી હોય છે. હવે વરસાદી કાંસનો અર્થ શું છે કે જો એક્સેસ તમારું વરસાદનું પાણી છે નિકાલ કરવા માટે આ વરસાદની કાંસ બનાવી છે, એ 12 માસ તમારી ભરાયેલી રહે એનો કોઈ અર્થ નથી. એટલે આ
કાસ્ટના માટે ચિંતા કરે કલેક્ટરશ્રી, કે એના પાસે જે પણ કોઈ ડિપાર્ટમેન્ટનું આવતું એ ચિંતા કરે, અને આ કાસ્ટની જગ્યાએ અધૂરી બનેલી હોય કે ન બની હોય કે આખી કરી હોય, પણ જે પણ અંદર અડચણો કે કચરો હોય એ સાફ કરે, જેથી કરીને વરસાદનો નિકાલ, પાણીનો નિકાલ થઈ શકે ઇઝીલી. કારણ કે ઘણા બધા વિસ્તારો, ગોરવાના વિસ્તારો છે, આપણા ઇલોરા પાકના વિસ્તારો છે, પાણીમાં ગરકાવ થઈ જાય છે. તો એ બધા વિસ્તારોમાં તો પાણીનો નિકાલ આ જ કાંસમાંથી થતો હોય છે. તો વહેલી તકે આનો નિકાલ થાય આ ચોમાસા પહેલે એવી અમારી ઈચ્છા ખરી. યોગેશભાઈ પટેલે પણ પત્ર લખ્યો છે કલેક્ટરને, એ બાબતે આપણે શું માનવું છે? જે રીતે એનએની જે જમીનોનો જે મામલો છે, શું માનવું છે? હવે એમાં આપણે એને માટે કોઈ પણ મૂકતા હોઈએ છીએ તો કાગળ તો કોઈ પોતે પોતાના ઘરે બનાવતા નથી. જે પણ કાગળ જમીનોના હોય કે બીજા પ્રશ્નો હોય એ સરકારમાંથી જ આપણે પૈસા ભરીને કઢાવતા હોઈએ છીએ, અને એ જ આપણે પાછા એ જ ઓફિસની સામે મૂકતા હોઈએ છીએ. તો જ્યારે આ બધા જ દસ્તાવેજો સરકાર જ આપણને આપતી હોય તો અધિકારી આ દસ્તાવેજ કોઈનો રહી ગયો હોય કે કોઈએ ના એડ કર્યો હોય તો એ ચેક કરી શકે, એની ક્ષમતા એની પાસે હોય છે. પરંતુ એ ન કરતા દફતરે કરી નાખે એટલે આખો પ્રોસિજર વ્યક્તિએ ફરી કરવો પડતો હોય છે. એના માટે ઓપન હાઉસ રાખવાના છે, અને જેનું કંઈ કહેવાનું હશે તે સાંભળી અને વહેલી તકે એમના કામનો નિકાલ થાય એવા પ્રયત્નો છે. ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેર અધ્યક્ષ વિજય શાહે પણ એમને કીધેલું હતું કે વિશ્વામિત્રીનો ખાસ મુદ્દો છે. અનેકો એવા વડોદરાના એવા મુદ્દાઓ છે જે રજૂ કરવા જોઈએ, પણ એમનો ગરબી દિશારો એવો હતો કે કોઈના કહેવા અનુસાર આ જે પત્ર લખવામાં આવ્યું છે તે શું પ્રતિક્રિયા? હવે એની અંદર તો વિજયભાઈ શાહે શું કહ્યું તેમને મૂળભૂત આપને ખબર, આપને ટીમનો ઇન્ટરવ્યૂ લીધો છે એટલે વધુ કરીને મને એ વિષયનો વધુ ખ્યાલ નથી. આપણે જે મને પ્રશ્ન કર્યો અને જેનો જાણકારી મારી પાસે હતી મેં આપને આપી. પણ વિશ્વામિત્ર પ્રશ્ન છે કે સાફ કરવી જોઈએ, કારણ કે વિશ્વામિત્રી નદીને સાફ કરવી જોઈએ એ વિષય નથી. વિશ્વામિત્રીમાં આવતું જે મલિન જળ છે એ વીએમસીએ તાબડતોબ બંધ કરવું જોઈએ. અમે હવે એ તો વીએમસીને પૂછો તો વધુ સારું રહેશે, કારણ કે આ પ્રશ્ન ઘણા વર્ષોથી છે કે આપણે વિશ્વામિત્રીમાં કંઈ નવીનીકરણ કરવું છે. હવે નવીનીકરણ કરવાનો વિચાર કરીએ ત્યારે આ મલિન જળનો પ્રશ્ન સૌથી પહેલો આવતો હોય છે કે ભાઈ આ મલિન જળનું કરવું શું. જ્યાં સુધી મલિન જળ તમારું આવ્યા કરશે વિશ્વામિત્રીમાં ત્યાં સુધી તમે એનો ઉકેલ જ નહીં કાઢી શકો, તમે પહેલું પગલું જ નહીં ભરી શકો. એટલે સૌથી પહેલું તો આ મલિન જળ બંધ કરવાની જરૂર છે. જેથી કરીને આગળના વિચારો તમારા, તમને આઈડિયા આવે કે ભાઈ આ મલિન જળ બંધ થયું છે તો હવે હું આગળ શું કરું. બિલકુલ, તો આ હતા ચેતનભાઈ દેસાઈ. જે પ્રકારે યોગેશભાઈ પટેલે જે રજૂઆત કરી હતી એનામાં હવે તે ઓપન હાઉસ કરવામાં આવશે, અને તેમની જે રજૂઆતો છે તે રજૂઆતો લઈને જ આ પ્રકારે આજે પ્રથમ સંકલન બેઠક મળી હતી, અને જે ઇલેક્શન પૂર્ણ થયું છે સંકલન બેઠક બાદ હવે પ્રકારે પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને કલેક્ટરની અધ્યક્ષસ્થાને, જે સાંસદની અધ્યક્ષસ્થાને જે સંકલન મૂર્તિ હોય છે, આ પ્રકારે હવે જે રજૂઆતો જે પ્રશ્નો છે ધારાસભ્યના તે મામલે આજે બેઠક એટલે સંકલનની અંદર ચર્ચા કરવામાં આવશે. તમામે પોતાના મત વિસ્તારના જે પ્રશ્નો છે તેની રજૂઆત કરી. સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા પણ સયાજીગંજ વિધાનસભાની પ્રશ્નોની રજૂઆત કરી. અખોટાના ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈએ પણ આ મામલે જે રજૂઆતો કરી છે પોતાના મત વિસ્તારની, તો સાથે મનીષાબેન વકીલ પણ શહેરવાડી વિધાનસભાના જે પ્રશ્નો છે એની પણ ચર્ચા કરવામાં આવી હતી. જે પ્રકારે યોગેશભાઈ પટેલે કલેક્ટરને પત્ર લખ્યો હતો, એ પત્રને લઈને જ વિવાદ ખૂબ થયો હતો, અને વિવાદ બાદ હવે તેનો અંત પણ આવી રહ્યો છે, કારણ કે જે રજૂઆતો છે એ રજૂઆત પણ કર્યો છે. હવે જે રજૂઆતો કરી હતી ડૉક્ટર વિજય શાહે પણ જણાવ્યું હતું કે વિશ્વામિત્રીનો જે સૌથી મોટો પ્રશ્ન છે તેની સામે ચેતનભાઈ દેસાઈએ પણ જણાવ્યું કે જે મલિન જળ એમાં મળે છે તેને દૂર કરવું જોઈએ. વીએમસી આમાં કોઈ પગલાં નથી લેતું, તેને લઈને જ આ પ્રકારે વિશ્વામિત્રી દૂષિત થઈ રહી છે તેવું જણાવ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે જે પ્રકારે તંત્ર કયા પ્રકારની કાર્યવાહી કરે છે. ખુદ મુખ્યમંત્રી પણ 4 મહિના પહેલાં બોલ્યા હતા કે વડોદરા પાછળ રહી ગયું છે, તો તે બાબતે પણ હવે ચર્ચા કરવામાં આવશે. કારણ તો યોગેશભાઈ પટેલે પણ કીધું છે કે ખુદ મુખ્યમંત્રી અહીંયા જે ધારાસભ્ય છે તેની સાથે બેઠક કરી અને રજૂઆતો સાંભળે. અગાઉ પણ આ મામલે પણ કેટલી વખત જે રજૂઆતો કરાઈ છે, રજૂઆતને હવે ચર્ચાઓ કરવામાં આવી રહી છે, ત્યારે હજુ પણ જે સંકલન બેઠક છે એ હજુ પણ ચાલી રહી છે, કારણ કે જિલ્લાના ધારાસભ્યો પણ ત્યાં પહોંચ્યા છે અને તેઓ પણ પોતાના પ્રશ્નોને લઈને ચર્ચા કરી રહ્યા છે.
સંકલનની બેઠક ઇલેક્શન પૂર્ણ થયા બાદ આ પહેલી સંકલનની બેઠક છે અને હવે જે પ્રકારે લોકોના પ્રશ્નો છે તેને લઈને જ આ ચર્ચાઓ થતી હોય છે અને વિકાસના કામો છે તેની બાબતની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો મનીષાબેન વકીલે જે પ્રકારે જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં મામલતદાર કચેરી સાથે જે રજૂઆતો છે હવે રજૂઆતો સંકલનની અંદર ચાલી રહી છે ને જે સંકલનમાં તમામ જે ધારાસભ્યો છે, શહેરવાડી છે, અકોટા છે, માજલપુર છે, પછી સયાજીગંજ તમામ ધારાસભ્યો ત્યાં આ સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને એક બાદ એક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. સંકલનની બેઠક આજે ઇલેક્શન પૂર્ણ થયા બાદ આ પ્રથમ સંકલનની બેઠક મળી છે. ત્યારબાદ જે ચર્ચાઓ કરવામાં આવી રહી છે. શહેરના જે તમામ જે ધારાસભ્યો છે રાવપુરા વિધાનસભા છોડીને તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા. હાલ જે પ્રકારે સંકલનની બેઠક મળી હતી અને હવે જિલ્લાના ધારાસભ્યો પણ અહીં પહોંચ્યા છે. તેઓ પોતાના મત વિસ્તારના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છે. જે પ્રકારે ચર્ચાઓ કરવામાં આવી રહી છે ને ચર્ચાઓ બાદ હવે ધારાસભ્ય માજલપુર વિધાનસભાના જે ધારાસભ્ય છે જે પ્રકારે કલેક્ટરને પણ પત્ર લખ્યો હતો તે એનેમાં જમીનો છે, જમીનના મામલે જે તકલીફો પડી છે લોકોને તેને લઈને જે રજૂઆત હતી તેમાં પણ આજે તેનો નિરાકરણ આવતું જણાવી આવેલું છે. કારણ કે જે એનેમાં જે તકલીફ પડતી હતી તેને લઈને જ આ પત્ર લખવામાં આવ્યો હતો અને પત્ર બાદ કલેક્ટરે આ જે તેનું નિરાકરણ કે આમાં બાબતે ઓપન હાઉસ કરવામાં આવશે, એટલે કે તમામ લોકોને બોલાવવામાં આવશે ને કલેક્ટરની અધ્યક્ષતામાં જ આ બેઠક યોજાશે અને તમામની જે તકલીફો પડી ગઈ છે તેને પણ દૂર કરવામાં આવશે. એક બાદ એક આ બેઠકમાં તમામ જે ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને હવે જિલ્લાના ધારાસભ્યો પણ અહીંયા પહોંચ્યા છે. જિલ્લાના ધારાસભ્યની વાત કરીએ તો કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વાઘોડિયાના નવનિયુક્ત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે તેઓ સાથે પણ ચર્ચા કરવાના પ્રયત્ન કરીશું. જે પ્રકારે આ સંકલનની બેઠક મળી હતી ને બેઠકમાં તમામ જે પોતાના મત વિસ્તારના જે પ્રશ્નો છે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટર અને સાંસદના અધ્યક્ષતામાં આ બેઠક સંકલનની ખાસ કરીને જ્યારે આ કલેક્ટરની અને સાંસદની અધ્યક્ષતામાં આ સંકલનની બેઠક મળતી હોય છે ત્યારે તમામ ધારાસભ્યો પોતાના મત વિસ્તારની અને જે રજૂઆતો છે તે રજૂઆત કરવા અહીંયા આવતા હોય છે, એટલે સંકલન કરવામાં આવતા હોય છે. તમામ અહીંયા વિવિધ વિભાગોના અધિકારીઓ પણ અહીંયા આવતા હોય છે અને તેઓ આ જે રજૂઆતો છે તે પોતાના મત વિસ્તારની અહીંયા કરતા હોય છે. ત્યારે જિલ્લાના ધારાસભ્યોની અત્યારે સંકલન ચાલી રહી છે અને તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને
કોન્ફરન્સ રૂમ ખાતે અત્યારે સંકલન ચાલી રહી છે અને સાંસદ શ્રી પણ ઉપસ્થિત છે.